હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોવાના છે જનરલ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ સીઈઓ. બરાબર છે, તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. એક્સપ્લેન ધ જનરલ રિસ્પોન્સિબિલિટી ઓફ અ સીઈઓ. સીઈઓનું ફૂલ ફોર્મ તો તમને બધાને ખબર જ હશે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર છે, જે એક એડમિનિસ્ટ્રેશનની કી પોઝિશન છે. બરાબર, એક ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ હોય, કંપની હોય, બરાબર છે, એના જે મેઇન હોલ્ડર હોય, બરાબર છે, એને આપણે કહીશું સીઈઓ. ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ હોલ્ડ્સ અ કી પોઝિશન ઇન એડમિનિસ્ટ્રેશન. હી ઇઝ અ સેલરાઇઝ ટોપ એક્ઝિક્યુટિવ who is very close to the top management like chairman or managing director. તો એક સેલેરાઇઝ ટોપ એક્ઝિક્યુટિવ પણ એમને કહેવામાં આવે છે. બરાબર છે, જે મેનેજમેન્ટની અંદર મેઇન માણસ કહેવાય છે. બરાબર છે, અને જે ચેરમેન હોય, બરાબર, જે ઇન્સ્ટિટ્યૂટ ઓર્ગેનાઇઝેશનના જે ઓનર હોય, ચેરમેન હોય કે મેનેજિંગ ડિરેક્ટર હોય, બરાબર, એમાં એ લોકોની સૌથી ક્લોઝ જે વ્યક્તિ હોય એ આ સીઈઓ હોય. બરાબર. હી possesses the wide authority and equally has to perform many duties and responsibility. બરાબર છે, તો એમને બહુ બધી ઓથોરિટીઝ જે છે પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે. ઓકે, અને એની સાથે સાથે જ એ લોકોએ બહુ બધી જે ડ્યુટી છે એ પણ એમણે પરફોર્મ કરવાની હોય છે. બરાબર છે, બહુ બધી વસ્તુ જે છે એ મેનેજ કરવાની હોય છે. Though he is a fat salarized employee, he enjoys certain authority like honor of the organization. બરાબર છે, એને એક સારી સેલેરી બી પ્રોવાઈડ કરવામાં આવે છે, બહુ બધી ઓથોરિટી અહીંયા આપવામાં આવે છે. બરાબર છે, એને બહુ બધી ડ્યુટી પણ પરફોર્મ કરવામાં આવે છે, કરવાની હોય છે. બરાબર, આખું મેનેજમેન્ટ જે છે એ કરવાનું હોય છે. બરાબર છે, પણ એક એવી પોઝિશન છે આ કે જે એક ઓનર હોય ને કંપનીના, એ ટાઈપની અહીંયા બધી ઓથોરિટી અને વસ્તુ જે છે એ પ્રોવાઈડ એને કરવામાં આવે છે. ઓકે, તો આપણે જોઈએ કેટલીક ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી જે છે સીઈઓની એ. ચાલો, તો એ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી કઈ કઈ છે? તો હી હેઝ ટુ પરફોર્મ ઓલ મેનેજરિયલ ફંક્શન્સ. બધા જ મેનેજરિયલ ફંક્શન્સ એને કરવાના છે, જે આપણે 5 જોઈ ગયા ને. બરાબર, એના બધા પર જ ધ્યાન આપવાનું. જો પ્લાનિંગ તો કરવાનું જ છે એ લોકોએ, બરાબર, એને ઓર્ગેનાઇઝ બી કરવાનું છે, બધી વસ્તુ ઓર્ગેનાઇઝિંગ બી કરવાનું છે. બરાબર છે, પછી ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ અને જે બીજી બધી વસ્તુ હતી, બરાબર, એ જે રિસ્પોન્સિબિલિટી છે એ આપણે જોયેલું કે એક આવી ગયેલી હતી. તો ભાઈ જે મિડલ લેવલમાં હતી ત્યાં આવી ગયેલી હતી. ઓકે, પણ એમણે જે સીઈઓ છે એમણે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, ચાલો, તો એમનો મેઇન ફોકસ એમણે ક્યાં રાખવાનો છે? તો પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગમાં. બરાબર છે, પણ થોડુંક એમણે ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ જે છે એની અંદર બી ધ્યાન આપવાનું હોય છે. ઓકે, એના પછી જે નેક્સ્ટ ડ્યુટી છે એમની, નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટી એ કઈ છે? તો he has to be a generalist who has to oversee all functional areas of management like production, marketing, finance અને human resource management. આ જે 4 મેઇન એરિયા છે, બરાબર છે, એ બધાની જ અહીંયા એ બધાનું જે ફંક્શન્સ છે એ બધા કેવી રીતે કામ કરે છે, બધું બરાબર ચાલે છે કે નહીં, બરાબર છે, એ વસ્તુ એમણે જોવાની છે. બરાબર, ઓવરઓલ વસ્તુ ઇન શોર્ટ જોવાનું છે. તો હી હેઝ ટુ બી જનરાલિસ્ટ હુ હેઝ ટુ ઓવરસી. બરાબર, કે જેટલા બી ફંક્શન્સ ચાલે છે, માર્કેટિંગ મેનેજમેન્ટ હોય કે પ્રોડક્શન હોય કે પછી ફાઇનાન્સ હોય કે HRM હોય, બરાબર, બધા પર જ એઝ અ જનરલ એમણે અહીંયા ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, એના પછી જે નેક્સ્ટ છે એ he participates in the prescription of the mission and objectives of the organization and thus he expected to attain them. તો
એમણે જે પણ એક ઓર્ગેનાઇઝેશન છે એના જે મિશન છે, એના જે ગોલ્સ છે, એના જે ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ કરવાનું છે. બધી રિસ્પોન્સિબિલિટી બી એવી રીતે જ પ્રોવાઈડ કરવાની છે. એવી રીતે જે પણ પ્લાનિંગ કરેલું છે એ પ્લાનિંગ પ્રમાણે અહીંયા ઓર્ગેનાઇઝ કરીને જે તે વ્યક્તિને અહીંયા શું કરવાનું છે, કામ સોંપીને એને ડાયરેક્ટિંગ કરવાનું છે, એને કંટ્રોલિંગ કરવાનું છે, બરાબર છે. તો એકદમ ધ્યાન રાખીને, બરાબર, વ્યવસ્થિત રીતે બધી વસ્તુ જે છે, મિશન, ઓબ્જેક્ટિવ, ગોલ્સ, બધાને ધ્યાન રાખીને એને ફૂલફિલ કરવાનું એફર્ટ જે છે એ એમણે કરવાનું છે. ચાલો, એના પછી નેક્સ્ટ છે કે હી ઇઝ સપોઝ ટુ કંટ્રોલ internal environment and has to get adjusted with the external environment like awareness about government policy, observation of the regulatory provisions. તો એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે એને કંટ્રોલ કરવાનું કામ અહીંયા કરવાનું છે, બરાબર છે. હવે એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર બી અહીંયા કઈ કઈ વસ્તુ આવશે, તો ગવર્મેન્ટ પોલિસી આવશે, બરાબર છે. પછી જે રેગ્યુલેટરી પ્રોવિઝન્સ હોય, બરાબર છે, એ બધી વસ્તુ. તો જે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે, તો કામ કેવી રીતે ચાલે છે, પ્રોડક્શન, માર્કેટિંગ, એ બધું આપણે વસ્તુ જોઈ ગયા, બરાબર. ફાઇનાન્સ જે છે એ બધી વસ્તુ બરાબર ચાલે છે કે નહીં, ઓકે, એના રિપોર્ટ રેડી કરાવીને એમણે ચેક કરવાનો હોય, બરાબર છે. બધી વસ્તુ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું હોય. તો ટોટલી કંટ્રોલ જે છે બધી વસ્તુનો એમના હાથમાં હોય છે. એમને બધી વસ્તુ એડજસ્ટ કરવાની હોય, મેનેજ કરવાની હોય છે. અને એની સાથે સાથે જ જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, બરાબર છે, ગવર્મેન્ટ પોલિસીઝ જે છે કે અલગ અલગ બિઝનેસને રિલેટેડ બધા ચેન્જીસ આવતા હોય, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા આપણે જે છે એ એમને હેન્ડલ કરવાની હોય છે, કે બધાને અવેર કરવાના હોય છે કે ચાલો અહીંયા આ ચેન્જીસ આવ્યા છે, તો હવે આપણે આ પ્રમાણે કામ કરવાનું છે, ઓકે. તો બધાના હિટ માટે અહીંયા જે કામ કરવાનું હોય એ કામ કરવાનું હોય છે. એના પછી જે નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટી છે એ છે હી હેઝ ટુ અપ્રેઝ ધ કોર્પોરેટ લેવલ મેનેજમેન્ટ અબાઉટ ધ અફેર્સ ઓફ બિઝનેસ ઓન અ પીરિયોડિક રેગ્યુલર રિપોર્ટિંગ, બરાબર. પીરિયોડિક રિપોર્ટિંગ એમણે લેવાનું હોય છે, ઓકે. તો માની લો કે જે કામ સોંપવામાં આવ્યું છે, જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે, બરાબર છે, એનો એક રિપોર્ટ જે છે એ અહીંયા લેવાનો હોય છે, બરાબર છે. તો એ જે પણ રિપોર્ટ બનેલા હોય છે, બરાબર, ડેઇલીના રિપોર્ટ અહીંયા બનતા હોય. એ રિપોર્ટ જે છે દર 15 દિવસે કે મહિને કે પછી જે પણ ટાર્ગેટ આપેલો હોય એ પ્રમાણે કમ્પ્લીટ કરીને અહીંયા ચેક કરવાનું હોય છે. તો અપ્રેઝ એટલે શું કરવાનું, એનું મૂલ્યાંકન કરવાનું હોય કે બધું બરાબર ચાલે છે કે નહીં, કોઈ ભૂલ તો નથી રહી જતી ને, બરાબર. એ બધી વસ્તુ જે છે અહીંયા ચેક કરવાની છે, બરાબર. તો કોર્પોરેટ લેવલનું અહીંયા મેનેજમેન્ટ જે છે એ એમણે કરવાનું છે. જે પણ બિઝનેસની અંદર બિઝનેસને રિલેટેડ અહીંયા જે પણ એક્ટિવિટી થતી હોય એની પર ધ્યાન રાખવાનું હોય છે, બરાબર. તો આ રીતની આખી રિપોર્ટ જે છે એ એમણે ચેક કરવાનું હોય છે. એના પછી નેક્સ્ટ છે હી ઇઝ સપોઝ ટુ એડવાઇઝ ધ હાયર મેનેજમેન્ટ અબાઉટ ધ ફોર્થકમિંગ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ધ પ્રોબેબલ થ્રીટ્સ ફ્રોમ ધ ચેન્જિંગ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. તો એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર જે બી ચેન્જીસ થાય છે એ પ્રમાણે હાયર મેનેજમેન્ટે અહીંયા જે ફોર્થકમિંગ એટલે ફ્યુચરમાં આવતી જે પણ ઓપોર્ચ્યુનિટીઝ છે, બરાબર છે, એને અહીંયા અવેર કરાવવું જોઈએ, બરાબર છે, કે એની અંદર એડવાઇસ આપવી જોઈએ કે ચેન્જીસ લાવવાની જરૂર હોય તો એ આપણે કહી શકીએ, બરાબર છે. કે પછી જે પણ ખતરો છે, બરાબર છે, સંભવિત ખતરો, બરાબર છે, કે એ જે વસ્તુ છે એની અંદર ચેન્જીસ કરવાની જરૂર હોય કે એને ફેસ કરવાનું હોય તો એના માટે એડવાઇસ આપી શકે છે કે પછી કહી શકે છે. એના પછી નેક્સ્ટ છે કે હી હેઝ ટુ હેલ્પ ધ કોર્પોરેટ મેનેજમેન્ટ વિચ ક્રાફ્ટ્સ ધ યુનિક સ્ટ્રેટેજી એન્ડ હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્ટ્રેટેજીઝ. તો અહીંયા જે બી કોર્પોરેટ મેનેજમેન્ટ છે, બરાબર છે, હી હેઝ ટુ હેલ્પ ધ કોર્પોરેટ મેનેજમેન્ટ વિચ ક્રાફ્ટ ધ યુનિક સ્ટ્રેટેજી
જે કોર્પોરેટ મેનેજમેન્ટ છે, બરાબર છે, એની અંદર એ લોકો જે પણ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કરે છે, બરાબર છે, એ જે સ્ટ્રેટેજી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, રિસ્પોન્સિબિલિટી જે પણ અહીંયા એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એ લોકોને જો કોઈ પ્રોબ્લેમ આવે કે હેલ્પની જરૂર હોય તો એમને હેલ્પ કરવાની રિસ્પોન્સિબિલિટી જે છે સીઈઓની છે. એના પછી છે કે he has to be a part of strategic decisions like expansion, diversification, acquisitions of other units and divestiture of the loss-making unit. તો સ્ટ્રેટેજિક ડિસિઝન અહીંયા લેવાનું હોય છે. માની લો કે પ્રોજેક્ટનું એક્સપાન્શન કરવાનું છે, બરાબર, કે પછી એનું ડાયવર્સિફિકેશન કરવાનું છે. બીજા યુનિટ જે છે એના વિશે બી એને ઓળખ હોવી જોઈએ, સમજ હોવી જોઈએ, બરાબર છે. હવે માની લો કે લોસ થાય છે તો કયા યુનિટનું લોસ થાય છે એ આઈડેન્ટિફાઈ કરવું જોઈએ, બરાબર. એ બધી વસ્તુ જે છે એ એમની રિસ્પોન્સિબિલિટીની અંદર આવે છે. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો મેનેજરિયલ રોલ્સ, બરાબર. મેનેજરિયલ રોલ્સ સીઈઓની જે રિસ્પોન્સિબિલિટી હતી એ અહીંયા પૂરી થાય છે. અને એના પછી આપણે હવે ચાલુ કરીએ છીએ મેનેજરિયલ રોલ. તો જે મેનેજર છે, સીઈઓ પછી જે મેનેજર છે, બરાબર, એક એવા વ્યક્તિ છે કે જે મેનેજમેન્ટ કરવામાં અહીંયા બહુ હેલ્પફુલ થાય છે, બરાબર. મેનેજમેન્ટ પ્લસ એડમિનિસ્ટ્રેશન એ બંને વસ્તુ એ લોકોની અંદર આવતું હોય છે. તો હેનરી મિન્ટ્સબર્ગ, બરાબર છે, એમની બુકમાં કીધું છે ધ નેચર ઓફ મેનેજરિયલ વર્ક પબ્લિશ્ડ ઇન 1973, બરાબર છે, હાઇલાઇટેડ ધ રોલ ઓફ મેનેજર ઇન ઓર્ગેનાઇઝેશન. એક ઓર્ગેનાઇઝેશનની અંદર જે મેનેજર્સ છે એના રોલ કયા કયા છે, તો જે હેનરી મિન્ટ્સબર્ગ છે એમણે પોતાની બુક જે છે ધ નેચર ઓફ મેનેજરિયલ વર્ક 1973માં, બરાબર, 73માં લખાઈ છે. બહુ જૂની બુક છે, 100 વર્ષથી પણ વધારે, બરાબર. તો એની અંદર સૌથી પહેલાં જે મેનેજરનો રોલ છે એના વિશે વાત કરવામાં આવેલી. તો હી કન્ડક્ટેડ અ સ્ટડી ઓફ 5 એક્ઝિક્યુટિવ્સ ધ વે દે સ્પેન્ડ ધેર ટાઈમ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ફોર સર્વિંગ ધ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો એમણે જે રિસર્ચ છે એ રિસર્ચ પ્રમાણે અહીંયા જે 5 એક્ઝિક્યુટિવ્સ છે એમના પર સ્ટડી કરેલું, એમણે રિસર્ચ કરેલું કે એ લોકો એક ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે પોતાનો ટાઈમ જે છે એ સ્પેન્ડ કરે છે જ્યારે એ ઓર્ગેનાઇઝેશનને સર્વ કરે છે, બરાબર છે. તો હી ક્લાસિફાઈડ 3 મેજર મેનેજરિયલ રોલ્સ. 3 પ્રકારના જે રોલ્સ છે, મેનેજરિયલ રોલ્સ છે, એમાં 3 પ્રકારના રોલ જે છે એમણે ક્લાસિફાઈ કર્યા છે, બરાબર. તો એમાં પહેલું છે ઇન્ટરપર્સનલ રોલ્સ, બીજું છે ઇન્ફોર્મેશનલ રોલ્સ અને ત્રીજું છે ડિસિઝનલ રોલ્સ, બરાબર. તો જે ઇન્ટરપર્સનલ રોલ્સ છે એમાં પહેલું છે ફિગર હેડ, બરાબર. ફિગર હેડ એટલે જે આપણા ઘરમાં જે વડીલ હોય સૌથી મોટા, બરાબર, એ આપણું ફિગર હેડ કહેવાય, એટલે વડો, બરાબર. આર્મીની અંદર બી એક એ લોકોની ટીમ છે અને એમાં એક એ લોકોનું જનરલ હોય, બરાબર. તો એ વડો, ફિગર હેડ, બરાબર. એક લીડર, લાયઝન એટલે સંપર્ક અધિકારી, બરાબર, લિયાઝન. પછી છે મોનિટર. ઇન્ફોર્મેશનલ રોલ્સની અંદર પેલું છે મોનિટરિંગ કરવાનું કામ એ કરે છે, બરાબર. ફોર્મલ ઇન્ફોર્મલ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરે છે. પછી ડિસેમિનેટર એટલે જે પણ ઇન્ફોર્મેશન છે એને શું કરે છે, પ્રોવાઈડ કરે છે, બધાને એ કહે છે. પછી સ્પોકમેન, એક એવી ઓથોરાઇઝ પર્સન છે કે જેને કેવું છે કે જે લોઅર લેવલના વ્યક્તિ છે એ પણ બધાને સાથે વાત કરી શકે, એ ઉપર રિપ્રેઝેન્ટ કરી શકે, બરાબર. એના પછી છે ડિસિઝનલ રોલ્સ. ડિસિઝનલ રોલ્સની અંદર એન્ટરપ્રેનર જે છે એ, બરાબર. તો એઝ અ એન્ટરપ્રેનર એ અહીંયા કોઈ પણ ડિસિઝન જે છે એ લઈ શકે છે. પછી ડિસ્ટ્રીબ્યુશન જે કરવામાં આવે છે, બરાબર, પ્રોડક્ટનું, એનું ડિસિઝન એ લઈ શકે છે. રિસોર્સ અલોકેટર અને નેગોશિએટર એટલે જે વાટાઘાટ કરે એ, બરાબર છે. તો જે મેનેજર છે ને, અત્યાર સુધી આપણે સીઈઓનો રોલ છે, તો સીઈઓનો રોલની અંદર છે ને કેવું હતું કે બધું એડમિનિસ્ટ્રેટિવનું જે કામ હતું એ મોટે ભાગે એ અને મેનેજમેન્ટ, બરાબર છે. હવે
અહીંયા કેવું છે કે જે મેનેજર છે ને એ મેનેજર અહીંયા બહુ બધા રોલ પ્લે કરવાના છે. ટેકનિકલ રોલથી લઈને મેનેજમેન્ટના રોલથી લઈને જે એડમિનિસ્ટ્રેશનનું જે થોડું ઘણું એ લોકોના ભાગે આવતું હોય એ બધા જ રોલ અહીંયા પ્લે કરવાના છે. બરાબર. એટલે સીઓ પછી અહીંયા જે મેઇન વ્યક્તિ છે એ છે મેનેજર. બરાબર. તો આ જે બધા રોલ્સ છે ને એ આપણે આવતા લેક્ચરમાં જોઈએ.